ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો સવાર પડી ગયું છે મસ્ત મજાનું અને ઠંડી બહુ છે. અને આજે જો કાલે આપણે રોટલી બનાવેલી હતી તો રોટલી પડેલી હતી. હમણાં 2 વાર રોટલીનું શાક થઈ ગયું. તો આજે તીખી રોટલી બનાવવાની છે, રોટલી વઘારવાની છે. ઘણા એને કડકડી રોટલી કે પછી રોટલીનો ચેવડો કે. તો આપણે રોટલી વઘારવાની છે. અહીંયા આપણે બટકા કરી લીધા છે, તેલ પણ મુકાઈ ગયું છે. તો હવે રોટલી વઘાર દઈએ. ગરમા ગરમ રોટલીના બટકા વઘારેલા ખાવાના છે અત્યારમાં નાસ્તામાં. તમે શું ન્યા તો કડકડા હોય તો મજા, તમને ઢીલા ભાવે, લૂઝ ભાવે? ક્રિસ્પી કડકડી રોટલી હોય ને તો મજા આવે. આ તો ઓલી તીખી રોટલી હોય ને ચટણી મીઠું નાખીને, બસ 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 તમને એવી ભાવે. થોડી ગરમ થવા દે, વાંધો નહીં, ચાલશે. થઈ ગઈ? થોડી ક્રિસ્પી થાય તો વાંધો નહીં. તારે તમે આગળ એમ કેવો આવી ન ભાવે એમ ક્રિસ્પી. શાક હોય તો એક શાક કઠણ ભાવે, રોટલી ઢીલી ભાવે. રોટલીનું શાક ઢીલું ખવાય, આ કડકડું ખાવાનું હોય. થોડુંક લૂઝ હોય તો વધારે મજા આવે. થોડુંક આમ એટલું બધું ક્રિસ્પી નહીં અને એટલું બધું લૂઝ નહીં. પછી આ આપણે રોટલી ઓલા લોટની હોય ને, આપણે થોડી ઇન્ડિયન લોટ હોય એટલે ઉલટાની ઓલી થઈ જાય, ચવડ જેવી. નો લૂઝમાં આવે, નો કડકમાં આવે, એવું થાય. બસ ઈ જ ખવાય. હું ઈ જ ખવાય, દાંત દુખવા મળે. જલ્દી વહેલા યાર ચોખ્ઠું લેવું પડશે પછી તમારે. ના બાપુ ના, ચોખ્ઠું તો નહીં લેવું પડે. લેવું જ પડે ને. ભગવાનનું દીધેલું એકવાર જાય પછી થોડું કઈ મળે છે. ચાલો ગરમા ગરમ રોટલી ખાવા વઘારેલી. કેટલું કે અને રોટલીના બટકા, વઘારે રોટલી, આને કડકડીનામાં શીંગના દાણા ને એવું નાખે ને તો રોટલીનો ચેવડો, તીખી રોટલી. આપણે વઘારેલ રોટલી બેસ્ટ, સિમ્પલ એન્ડ ગામ સોબર. એટલા નામ એવું છે. રેવડી રેવડી રેવડી. તમને હવે મીઠા મોળી કેવી લાગે ને તો ચાટ મસાલો નાખી લેજો, દહીં લઈ લ્યો, અથાણું લઈ લ્યો, જમી લ્યો. ચાલો જમીન પછી આપણે નાઈટ કરીને આવ્યા ને એટલે આપણે બહાર જવું કા થોડુંક શોપિંગ કરવા. કચો વાંધો નહીં, આવીને સુઈ જઈશું. ચાલો ચાયખા નાખવું પડે એમ છે કઈ? ના મસ્ત. હે દહીં કેવું કઈ લેવું છે? શું નહીં, છાશ દહીં જોરદાર લાગે તમને. રેડી. મારે ભાત ખાવા છે. ચાલો તો હવે જમી લઈએ. બ્રેકફાસ્ટમાં રોટલીના શું કહેવાય, વઘારેલી રોટલી અને વઘારેલા ભાત, પુલાવ જેવા. રેડી છે ને? કમ્પ્લીટ. તો બ્રેકફાસ્ટ પૂરો કરીને હવે આવી ગયા છીએ આપણે મેલ્ટન રોડ બાજુ. અને ત્યાં જો હવે દિવાળી, હેપી દિવાળી નીકળી ગયું અને એની જગ્યાએ મેરી ક્રિસમસ નું બોર્ડ આવી ગયું છે. લાઈટ હે ને. મેરી ક્રિસમસ. Exit the roundabout onto Belrive Road. ઓકે. દિવાળીના દિવડ આવી છે. એ તો નથી જ કાઢતા એટલે એ કાઢી નાખશે ને એની જગ્યાએ ક્રિસમસ ટ્રી લગાડી દેશે. દિવાળીના દીવા કાઢી નાખશે પણ એને બિચારાને કાંઈક ટાઈમ હોવો જોઈએ ને. આજો ના બાજુ કળવું કરી નાખ્યું, જોયું? દીવા જ રહ્યા જો હશે સાયદ ખાલી. આ ખાલી એક બોડી આમ દિવાળી હેપી દિવાળી કરતા ભૂલી ગયા લાગે છે. કામ હાલતું હશે હજી. ઈ ધીમે ધીમે કર્યા કરે ને. ગાંધી બાપુ આ કેમ અહીંથી બતાવે આપણને? અહીંયાથી જઈ પડશે, ટ્રાફિક હશે એટલે. વહી જાઓ બેન, વહી જાઓ. બેન કલ્યાણ જ્વેલર્સ ચાલુ થઈ ગયું લાગે. ચાલો બીજા દિવાળીમાં નોચ્યું એટલે થોડી ખોટ ગઈ છે એને. અલંકાર જ્વેલર્સ ને મેલ્ટન રોડે આવીને એટલે પાછું સુરત યાદ આવી જાય. સાસીસ Continue on Loughborough Road for half a mile. ખાવું તારે તો
કશું નથી ખાવું મારે. સુરત જેવું ન મળે. સુરત મળતું ને સુરત તો તૃપ્તિ એમ કે હાલ ભાભી પાણીપુરી સાઈડમાં લઈ લે. દેરાણી જેઠાણી પાણીપુરી બહુ ખાધી. બધાને એમ બીક હતું હું ગઈ ને એટલે તું ભાણકી રહેવા દે એટલું બધું ખામાં. મોરબી ગયા એટલે ને આ દિવસમાં 5-6 વાર જમવાનું હતું બધું. તો કે તું હજી આવી છો પાણી ફેર થાય હજી તારે 15 દી કાઢવાના છે. મેં તો કાંઈ નહીં થાય ભગવાનનું નામ લઈને કાંઈ વાંધો ન આવ્યો. પણ અહીંયા સાહસ આપણે નથી કરવાનું થતું. સુરતનું પાણી તો શું કહેવાય કે ત્યાં 27-28 આમ તો 29 વર્ષ પીને આવી હતી એટલે મને વધી જાય. હે નહોતો કાંઈ વાંધો આવ્યો. એટલું ખાધું પીધું ને તો બધાનું સ્ટાર્ટિંગમાં બીક હતી કે હજી તું આવી છો ને તાર થોડો પ્રોબ્લેમ. આપણને મંત્રનો પ્રોબ્લેમ હતો. મંત્રની નો વાંધો આવ્યો નહીં. જય સ્વામિનારાયણ. બોલો. તો મેન્યુમાં છે ગરમા ગરમ દાળ ભાત, સલાડ, ગુવાર બટાટાનું શાક ને ભાખરી રેડી. એવું છે. આશીષ આપણે ઓલો બીજ મંત્ર છે એ ક્યાંથી લીધો? આની પેલા કોકે પૂછ્યું તું આન્સર આપતા આપણે ભૂલી ગયા હતા ને અત્યારે પાછું આવ્યું છે કે આ બીજ મંત્ર ક્યાંથી લીધો છે? સરદારથી લીધું હતું આપણે. સરદારથી લીધું તું? એવું છે. તો આ ઓબ્જણે પૂછ્યું તો એને આન્સર મળી ગયો કે બીજ મંત્ર અમે સરદારથી લીધો છે. બધા મંદિરના સ્ટોર હોય ને એમાં મળે જ છે બીજ મંત્ર. એવું છે. કોઈ બધા મંદિરમાં અલગ અલગ ધૂનના હોય, હનુમાન સ્તોત્રના હોય કે ગણપતિ સ્તોત્રના હોય. પણ આ બીજ મંત્રના મળતા હોય કે ન મળતા હોય ખબર નહીં. સ્વામિનારાયણ મંદિર હોય ત્યાં લગભગ મળી જતા હોય. એવું છે ને. આપણે 3 વર્ષ પહેલા લીધું ત્યારે આપણને યાદ ખબર નથી ક્યાં કેવું હતું. કઈ વાંધો નહીં જોઈ લેશે. નહીતર સરદાર મળે છે. અમે સરદારથી લીધું છે. આપણે રોટલીનો લોટ ફાલ્કનમાં જ લેવી કઈ નક્કી નથી હોતો. કાશીસ ક્યારેક આપણે હમણાં અન્નપૂર્ણાનો લાવી છે. ક્યારેક ઓલો કયો હોય છે જે આપણે ઇન્ડિયાનો આવે છે આશાપુરા. રોટલીનો લોટ કયો આવે છે ભાઈ ફાલ્કનમાં? આશાપુરા અને અન્નપૂર્ણા. નહીં અન્નપૂર્ણા બીજી નહીં. આ ફેમસ બ્રાન્ડ કઈ છે આપણે? 1-2 વાર આપણે એલિફન્ટ. નહીં હમણાં તો કઈ લાવ્યા હતા? હમણાં આપણે અન્નપૂર્ણા જ લાવી છે એ ફાલ્કનની. પણ આ બધા ઈ વાપરે રોટલી ને ભાખરી ને એવું બનાવવા માટે. અહીં છે પણ આ આશીર્વાદ. આશીર્વાદ લીધો હતો ને ઓલો કેશ એન્ડ કેરી માંથી તો ને ગઈ વખતે. હવે અત્યારે ખોલી ને મેં રોટલી ની ઈ અન્નપૂર્ણા છે. તાર જમવા બે જવાનું છે? આશીષ તમારે ભજન ગાવાનું આવ્યું છે. ભજન એક કમેન્ટ આવી છે કે આશીષભાઈ ને કયો આશીષભાઈ ને ઊંઘ આવે છે. કમેન્ટ પ્રાર્થના છે. પ્રાર્થના ગાવાની પેલી નથી. શ્રીજી મહારાજ માગુ ચરણ તમારું. એ આવી છે એક રિક્વેસ્ટ કે આશીષભાઈ ને કહેજો પ્રાર્થના ગાય એમ. એવું છે. બીજી એક ઇન્ક્વાયરી એવી હતી કે વિઝા માટે કયા ક્વેશ્ચન પૂછે ને એવું કઈક છે. 2 દિવસ પહેલા મેં કમેન્ટ રીડ કરી હતી કે વિઝા ઇન્ટરવ્યુ માટે કયા ક્વેશ્ચન પૂછે ને એવું. તો હું એમ જ કેવું તું એમાં કઈ ફાઇનલ ન હોય. તમે કઈ કેટેગરી સ્ટુડન્ટ હોય તો એને સ્ટુડન્ટ રિલેટેડ પૂછે કે કયો કોર્સ લઈને આવ્યા છો, કેટલા વર્ષનો કોર્સ છે, કઈ કોલેજ છે, એવા બધા હોય. પછી બીજા જે પ્રમાણે તમારી વિઝા કેટેગરી હોય, તમે સ્પોન્સર લઈને આવ્યા હોય તો એ પૂછે કઈ કંપનીએ સ્પોન્સર કર્યા, કેટલા વર્ષના છે ને. હે ને એવું અલગ અલગ એવું ફિક્સ ના હોય કે તમને કયા ક્વેશ્ચન આન્સર પૂછે. તમે કઈ કેટેગરીના વિઝા લઈને આવો છો એ પ્રમાણે એ તમને ક્વેશ્ચન આન્સર કરે. તો આવ્યો જેને પૂછ્યું તો હું હમણાં આવી આપણે તો પીતો મને પૂછ્યું કે આર યુ વિઝિટર ઓર તમે કીધું હું અહીંયા રહું છું એમ. તો કે કેટલા વર્ષથી રહે છો? મેં કીધું 6 વર્ષથી એમ. તો મને એને એવું કીધું કે કેટલા દિવસ માટે હોલિડેમાં ગઈ હતી? મેં કીધું 15 days એમ. તો મને કે ઓકે વેલકમ બેક. તો ડિપેન્ડ ઓફ આપણે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે નહોતું એવું કર્યું.
લાસ્ટ ટાઈમ પૂછ્યું કે કયા વિઝા છે તમારા? ને કેમ આવ્યા છો, સીધા ડાયરેક્ટલી એમ જ પૂછ્યું. એટલે આપણે એમ કીધું, તમે એમ કીધું હું અહીં રહું છું એમ. તો કે શું કરે છે ને કયા વિઝા છે ને એવું. એટલે કેવા ઇન્ટરવ્યુ લેવા વાળા છે અને ડિપેન્ડ ઓફ તમારે કયા વિઝા છે એ પ્રમાણે એ લોકો ક્વેશ્ચન આન્સર કરે છે. તો આવો પણ જેને પૂછ્યું એને જવાબ મળી ગયો છે કે તમે કયા વિઝા લઈને આવો છો એને રિલેટેડ એ લોકો પૂછે. જય સ્વામિનારાયણ. શું કરો છો? કોનું ઓપરેશન કરવાનું છે? હે? આ પેલું છે ને ટચ નહીં થવા દેવાનું તો લાઈટ વાળા થઈ જાય ને. હા 5 chances ડોક્ટર બની જાઓ ઓપરેશન કરશો તો આ ડોક્ટર વાળું છે. હે ડોક્ટર વાળું છે. તારે શું બનવું છે રીવા? ડોક્ટર તાર મમ્મી તો એમ કહેતા હતા ને તું એમ કહેતી પોલીસ બનવું છે એમ. પોલીસ અને ડોક્ટર બનવું છે. ક્યાં ગયા તાર મમ્મી? મમ્મી જોબ પર વહી ગયા? અને તમને તો રજા. ના રે મારે જવાનું છે બેટા. ફુવાને રજા છે. મારા પપ્પા રાવ છે. ફુવાન રજા છે. ફુવાન રાજમાં જલસા કરવાના છે. બટરફ્લાય તારે શું બનવું છે એનું? મને ડોક્ટર. લ્યા લે તારે મંત્ર? મારા મમ્માનું ડ્રીમ છે તાર મમ્માનું ડ્રીમ છે? તારે મંત્ર? ફૂટબોલર. બસ આને ગામથી અલગ જ હોય. ફૂટબોલર ને દૂધ પીવું પડે ને બોડી હોય ને સ્ટ્રેન્થ હું કે કેટલો મજબૂત મહેનત એને પગ દુખે ને એવો ન હોવો જોઈએ ફૂટબોલર અત્યારથી. મંત્ર થઈ ગયો. તોય તે ફૂટબોલમાં આજે ફૂટબોલ હતું. અહીં છેલ્લું ગેમ કરીને પેક કરો હાલો જમવા બેસવું છે એટલે લેતા આવું છે હમણાં બધું જમવાનું. પપ્પા મહારાજ ને થાળ જમાડી લે ને એટલે. So no batting, no money. We'll just get them out, yeah? ગુજરાતી હો. આવો ભાઈને પેટમાંથી કાઢવાનું છે કચરું બધું એમ. ગેમ પૂરી જ ન થાય ટચ થઈ જ જાય. હા તાર પાસે હતી. હા લે હાલે. મંત્રભાઈ કાઢી લીધું. આમાં શાંતિ હોવી જોઈએ. થઈ ગયું મંત્ર તારે ટચ. શાંતિ રાખવી પડે અને આંખ સારી હોવી જોઈએ. રેવા પાછળ રત બેટા જોવા દે તો. અરે ટચ થઈ ગયું. પૂરું કરો હાલો ફટાફટ હવે. તો ડિનર માટે ગોઠવાઈ ગયા છે બધા. બેસી જાઓ ચલો. થોડાક નજીક બેહો આમ સટાઈને અંદર. મહારાજનો પણ થાળ આવી ગયો છે. મહારાજને જમાડી લીધામાં આશીષે. શું કે ભગવાન જમી લો નિરાતે એમ. ઠંડી છે ને બબે ટી શર્ટ પહેરાશે. હુડી પહેર. માર તો ગરમ છે ને. હુડી નાઈટ ડ્રેસ. હું તમ તો નાઈટ ડ્રેસ જ પહેરું. રીવા આજ વળી મેં શર્ટ પહેર્યું છે. અત્યારે વિન્ટરમાં એવા જ કપડાં પહેરવાના હોય. તને રીવા સ્કૂલે શું આપ્યું તાર નાસ્તામાં? જેકેટ પોટેટો. લે નામ આવડી ગયું લાગે. લે બીજું શું આપે? પુડિંગમાં શું આપે? પુડિંગમાં આલે ગરમ છે જોજે નિર્વા. ચીઝ કેક. ચીઝ કેક નો આપે. ચીઝ એમાં ના. એમાં સ્વીટ આપે તને. હું સ્વીટમાં ચીઝ કેક આપ્યું તું, બિસ્કિટ આપ્યું તું, આઈસ્ક્રીમ આપે, કેક આપે. આઈસ્ક્રીમ નો ટાઈપ મને બિસ્કિટ આપ્યું તું. આઈસ્ક્રીમ નું આપ્યું? આઈસ્ક્રીમ કેવાય નહીં આઈસ્ક્રીમ આપો ને એમ. આઈસ્ક્રીમ નથી આ. હે આઈસ્ક્રીમ નથી આ. આઈસ્ક્રીમ નથી આજે નથી આ. આજે નતું આપ્યું. બે હાથ બગાડમાં એક છે ખા. તારે એનું ભાખરી લેવી છે કે ભાત આપું?
હાલે ગરમ છે થોડુંક, બહુ નથી ગરમ, થોડા થોડા છે, લઈ લો. ઢોળતા નહીં, ઓકે? સેલ્ફ સર્વિસ. વાંધો નહીં, ઓકે. તો તમે લેતા શીખશો. તમે કઈ રીતે આવી રીતે હાથથી ખાવું હોય ને મંત્ર, તો હાથ ધોઈને જમવા બેસવું પડે, પછી નખ મોટા ન હોવા જોઈએ, ખબર છે? નકર હાથનો મેળ પાછો પેટમાં જાય. તને કેમ હાથથી ખાવાનું થયું છે કે હું હાથથી ખાવું? સ્પૂન નો હોય તો બીજું સેન્થિંગ ખાવાનું. સ્પૂન ડગલો આયરો તું નથી લેતો. ઈ એક્સક્યુઝ તું કર, સ્પૂન બધા પાસે છે જોતો. એમ નહીં, લાઈક સર્વાઈવલ ટ્રીપમાં ગયા હોય તો સ્પૂન ભૂલી ગયા હોય તો બીજું સેન્થિંગ ખાવાનું. ઈ ન્યા તું એમ કરતો ચાલે, પણ અહીંયા તો હાથ ધોઈને જમવા બેસશો. બહાર તો હવે નથી જતા. ઘરમાં હોય તોય તે હાથ ધોઈને જમવા બેસે. નથી શીખવાડતા હે? સ્કૂલે ત્યાં હેન્ડ સેનિટાઈઝર મશીન હોય ને એમાં 20 ઇન્સ્ટ્રક્શન આપે હાથ ધોવા માટે. અમારે ત્યાં એમ જ હોય હોસ્પિટલમાં ને હેન્ડ હાઇજીન જોવાનું હોય, સરસ હાથ ધોવાના, સેનિટાઈઝ કરવાનું. કારેવા ઓલા બે જમીન વહી ગયા. અડેજો ભાવે મંત્ર તમે બે રહ્યા. જો બે હાથ બગેડા, જો બે હાથ બગેડા. તને ચકી બોલતો મંત્ર અડદજો. અરદ્ય અડદિયો અરદ્ય અરદ્યો અરદ્યો. તાર પપ્પાનો ફેવરેટ કેમ? નિર્વાનો ફેવરેટ બધાયથી, એને યાદ આવી જ જાય. કા નીરુ? આપણે ઘર પણ ઓછું ખાઈએ હવે. આપણે હવે ગૌઢા છે ને એટલે થોડુંક ઓછું ખવાય. મને પેંડા વધારે ભાવે. પેંડા ને એટલે જ મોકલા નહોતા જલારામ વાળા બાએ. થેન્ક યુ કીધું ને. તો તોડે જ હું કામ ખાશો? લેવું ખાઈ જાવ. તારે પણ બધું તને એક મીઠાઈનું એક જ નામ આવડે છે, બધા પેંડા. કારે મંત્ર કાજુ કતરી કે કલા? તને રીવા શું ભાવે? અરે અડજો. મને બધી સ્વીટ ભાવે. મને બધી ભાવે. તને નેનું તે અડજો ખાધો કે નહીં? આજ ખાતો પતિતા ઉધાર્યા પામર પતિતા ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરે પ્રભુ જય દર્શન કરે. હરે શ્રીમન્નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ. શ્રીજી મહારાજ માંગો શરણ તમારો શરણ તમારો માંગો શરણ તમારો. શ્રીજી મહારાજ માંગો શરણ તમારો અખંડ છતાં મોરારી થયા અવતારી મનુષ્ય લીલા બતાવી ગુણ સાઉચારો. શ્રીજી મહારાજ માંગો શરણ તમારો પ્રગટ પ્રભુ પીછાન્ય ધન્ય ભાગ્ય મારા મળ્યા સહજાનંદ સ્વામી અધમ ઉધાર્યા. શ્રીજી મહારાજ માંગો ચરણ તમારો
રામ રૂપે રાવણ માર્યો, કૃષ્ણ રૂપે કંસ હાર્યો, નારાયણ નું નામ જલે દાજા મેળ તાર્યો. શ્રીજી મહારાજ માંગો શરણ તમાર. તમે તો બીજી ગેમ ખોલી લાગે છે હે? હાથમાંથી આઈપેડ ને ફોન ને એવું લઈ લેવી ને તો ગેમ યાદ આવે કેમ? તારે કેટલું હોમવર્ક કર્યું નિર્વા? હે? મારે ઓલી બેગ તૂટી ગઈ એટલે હા. ચલો હવે તો આજના માટે આટલું. હવે વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નવા નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી કરજો. ધ્યાન રાખજો તમારું. બાય. ચલો જય સ્વામિનારાયણ. બાય.